ઘણી એવી વસ્તુ હોય છે કે જે મોસ્ટ ઓફ કન્ટ્રીમાં બેન હોય છે પણ ઇન્ડિયામાં ઇઝીલી મળી જાય છે અને પાછી એવરગ્રીન ચાલતી હોય છે. આપણે ઇન્ડિયામાં લગભગ મોટાભાગના લોકો રબર ખાતા હોય. આ પેકેટ ફૂડ્સ ને એ બધું આવે ને એમાં સિન્થેટિક રબરનો યુઝ થાય છે અને ચ્યુઇંગમ જે ખાસ એમાં પોલી આઇસોબ્યુટિલિન નામનું કેમિકલ હોય છે અને એમાંથી ટાયર અને નટ્સ બોલ જે આવે ને રબરના એ બધું બનાવે. પણ ચાલ્યા કરે, લોકોને ખાવું જ છે તો પીઝા, બ્રેડ, ટોર્ટિલા, તો એનો ક્રેઝ અત્યારે વધારે ચાલે છે. પણ એમાંય તે પોટેશિયમ બ્રોમાઇડ નામનું તત્વ હોય છે જે પીઝાને સોફ્ટ બનાવે, તો એ કેન્સર પેદા કરે. પછી લોકો એમ કહેતા હોય કે ભાઈ આને કેન્સર આવ્યું, આને ગાંઠ થઈ છે, આટલી નાની ઉંમરમાંથી ક્યાંથી આવ્યું. અત્યારે આઈસ્ક્રીમનો જે ક્રેઝ ચાલે છે એમાંય તેને કેરાજીનમ નામનું સીવીડ એક્સટ્રેક્ટ હોય. એ જે આઈસ્ક્રીમ છે ને થીક બનાવે, કે દૂધના ને એના નથી બનતા અત્યારે. અને બીજી વસ્તુ, ચીઝ અને યોગર્ટ કેટલું આમ શાઇનિંગ વ્હાઇટ દેખાય, એમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ હોય. એટલે ઈચ એન્ડ એવરી જગ્યાએ કેમિકલ જ, બીજું કાંઈ નહીં. અને જે ચીઝ અને યોગર્ટમાં જે કેમિકલ નાખે ને એમાંથી પેન્ટ બનાવે. બીજી વસ્તુ કે સનસ્ક્રીન લોશનમાં એ યુઝ થાય અને લોકો બે મોઢે ખાધ્યા કરે. એટલે જે 50 ઉપરના વર્ષમાં કેન્સરના જે લક્ષણો બધું જે આવતું કેન્સર કે આ તે, એ બધું હવે 25 વર્ષ પછી ચાલુ થવા માંડ્યું. એટલે આવા બધા ઘણા નાના એવા રીઝનો હોય છે કે જે તમારા બોડીને ડેમેજ કરતું જાય ડે બાય ડે, સ્લો પોઈઝન તરીકે. હોમમેડ બનાવીને ખાઓ, કોણ ના પાડે છે, પણ એટલો લોકો પાસે ટાઈમ નથી અને ભગવાને લાઈફ જે આપેલી છે બસ લોકોને જીવી લેવી છે.